કાળજો ફોન પાસે રાખો. અવડિયાવાણી કંઠી વિરાજો હિદાદા ઉછરાવો સવડી ભાષા સત્તાને ભાષા દુરુપયોગે વપરાટા ગાડે કાંટા સત્તાની ભાષા દુરુપયોગે વપરાટા ગાડે કાંટા નિર્દોષી વાણી નિમિતા સંસ્કારી માધુર્યશાતા નિર્દોષી વાણી નિમિતા સંસ્કારી માધુર્યશાતા કંઠે વિરાજો હૃદાદા ઉછરાવો સવડી ભાષા ચારિત્ર સંચારી નીકળે ભાષા ચારિત્ર બળની ઓડા સંચારી નીકળે ભાષા વિચાર ઉચ્ચારની આચારી વર્તાવો પરમાત્ર શાસ્ત્ર વિચાર ઉચ્ચારની આચારી વર્તાવો પરમાત્ર શાસ્ત્ર કંઠે વિરાજો વિદાતા ઉછરાવો સવડી ભાષા કંઠે વિરાજો વિદાતા ઉછરાવો સવડી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. असलम जय जयकार बोलो. केशव दादा फॉलो करेंगे. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના પ્રેમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર
ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર. हो दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન દાદા ભગવાન જયકાર જય જયકાર. दादा भगवान नाम असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान नाम असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान नाम असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર दादा भगवान नाम असीम जय जयकार हो। जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद. इतने मत बुलाया केशव दादा. हाँ, नमो वितरागाय, વિતરાગાય નમો વિતરાગાય. नमो अरिहंताणम, નમો અરિહંતાનમ નમો હરિહંતાનમ. नमो सिद्धाणम, નમો સિદ્ધાદમ સિદ્ધાનમ. नमो आयरियाणम, નમો આયર્યાનમ नमो उवज्जायाणम, નમો ઉજ્જાયાનમ नमो लोये सव साहुणम, નમો લોકે ऐसो पंचन मुक्कारो, એસો પંચનમુક્કાર सव पावपणासनो, मंगलाणम च सव्वेसिम, મંગલાનમ છે સૌએ परमं हवै मंगलम, પરમમ પરમં ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો વાસુદેવાય. દેવાય ओम नमः शिवाय, ઓમ ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય જય सच्चिदानंद. के मोनिका. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है. मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में
मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। ऐसे क्या दक्ष? हाँ, जय सच्चिदानंद। ठीक दादा भगवान, मुझे पढ़ाई में भी समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे घर शैम्पू की आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से कर रही थी, मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन। दादा भगवान, हे दादा हे दादा भगवान, भगवान, हमने आपके बच्चे, हम हैं हम आपके हैं आपके बच्चे, आपके बच्चे, दिल के ही सच्चे, दिल के के हैं दिल के हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर फिर भी भी है कच्चे। हम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। हे दक्ष। हाँ, हे शुद्धात्मा दादा भगवान, आप लघु दक्ष लगे। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष रिलेटिव है, टेम्पररी है। हे शुद्धात्मा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। जय श्री दिव्या बहन। તમે દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે સુધારબા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે સુધારબા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. હે સુધારબા દાદા ભગવાન, તમે અલગ છો, દિવ્યા અલગ છે. वेरी गुड। ओके, होमवर्क। मोनिका, आपने होमवर्क किया? मम्मी के अब बारे में ऐसे आपने बोल वो रही हूँ। नाना का आपको रिपोर्ट भेज दिया था नाना को? मोनिका? सुनाई दे रहा है? हाँ, अभी सुनाई दे रहे, बोलो। दादा सुनाई। मैंने नाना के बारे में लिखा है, मम्मी के बारे में लिखा है। नहीं, नाना को भेज दिया आपने जो लिखा था नाना को? नाना को पढ़ना नहीं आता इसमें, तो भेज देना और प्लीज। पास मोबाइल नहीं है, क्या हुआ? स्मार्टफोन नहीं है। नाना के पास स्मार्टफोन नहीं है। नहीं है? हाँ, तो उधर घर में किसी के पास नहीं है? नंबर है बट वो बटन फोन है, और हाँ, तो स्मार्टफोन मालूम। था बट वो नहीं यूज करने। नहीं नहीं, कोई तो होगा ना, कोई यंगस्टर होगा, वो यूज करने वाला होगा ना नहीं घर में। हाँ, नहीं, सिर्फ नाना और नानी रहते हैं वहाँ पर। अच्छा अच्छा। तो ओके ओके, तो किसी को वो जो नाना नानी के घर जाते हैं उसको भेज देने का, नाना को पढ़ा देने का। ओके, बाय बाय। ओके, आज का होमवर्क क्या था आपका? हाँ, जैसे मेरा होमवर्क ये था कि दादा और दादी के बारे में। ओके, बोलो। हाँ, मेरी दादू सा ने जब मैं बॉर्न हुई थी तब कोई भी मेरे से हैप्पी नहीं था, बट मेरे दादू साहब मेरे लिए बहुत हैप्पी थे, और मेरी दादी भी बहुत खुश थी। और जब भी मैं वापस जाती हूँ तो दादा और दादी मेरे लिए बहुत प्यार करते हैं। जो भी, अगर मुझे, जब मैं छोटी थी वो मुझे चॉकलेट्स, बहुत सारे टॉफीज लाके भी देते थे, जो मुझे चाहिए वो लाके भी देते थे। और साथ ही दादू साहब हमेशा मंदिर में रहते थे। वो एक पंडित की तरह मंदिर में सेवा करते थे। अम्बा माता जी का पास ही में रहता था, घर के पास ही में। तो दादा साहब
हमेशा हमें लेकर जाते थे और वहां पर आरती करवाते थे, पूजा करते थे। और साथ ही वहां पर बहुत सारे रिलेटिव्स रहते हैं, उनके साथ भी हम पूजा करते हैं। और दादी सा ने हमेशा जब भी हम हर साल जाते हैं तब दादी सा उनकी जो कमाई होती है वो हमें बांट के देती है। और उन्हें मेरे लिए स्टडीज के बारे में बहुत केयर करती है और वो मेरी पढ़ाई के बारे में भी बहुत एंकरेजमेंट देती है कि पढ़ाई करो और आगे बढ़ो। दादो साहब भी वही कहते हैं और वो चाहते भी है कि मैं बहुत बड़ी यूनिवर्सिटी में जाकर ही पढ़ाई करूं, जो राजस्थान में भी है। और और दादा साहब बहुत पूजा करते हैं अम्बे माता जी का, तब मैं जाती हूँ वहां पर पूजा करने के लिए और बातें भी करती हूँ उनके साथ कि ये क्या होता है, क्या करते हैं आप। और जो वो पूजा पाठ करते हैं, जो आरती बुलाते हैं, वो भी मैं करती थी। अब दादा क्या करता है अभी? खेती बाड़ी है? दादो साहब फार्मिंग वर्क करते थे पहले, अभी हम्म, फुल टाइम सिर्फ मंदिर में रहते हैं। अच्छा। तो ये इसको रिपोर्ट भेज देना उसको। हाँ, उसके पास तो है ना फोन? उनके पास फोन नहीं है बट मैं कॉल करके कह सकती हूँ। ये वैसे भी कॉल करके नाना को भी बोलना कि हमको ये लिखने का बोला था, तुमने किया। ओके, वेरी गुड, वेरी गुड। और दक्ष? हाँ, जय सच्चिदानंद। हाँ, हाँ, मुझे दादा के बारे में लिखना था, पर दादा मैंने गलती से नाना के बारे में लिख दिया है। ओके, चलेगा। हम्म, ना नाना हम नाना रोज सुबह जल्दी उठ के उनके अपने निश्चित काम करते हैं, फिर वो जैन सामायिक को करते हैं रोज। हम्म, नाना को बहुत सारी धार्मिक कहानियां भी आती है, वो मुझे भी सुनाते हैं। वो धार्मिक और सामाजिक कार्यों में भी जाते हैं। ना ना हर एक के साथ मिक्स हो जाते हैं। छो चाहे वो छोटा हो या बड़ा। मुझे यह बात बहुत अच्छी लगती है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तो जय ये सच्चिदानंद। ये नाना को भेज देना फोटो पाड़ के हमने ये होमवर्क किया। ओके हाँ, दिव्या बेन, आप શું હોમવર્ક કરજો તમારું? મમ્મા એ શું શીખવાડ્યું એ કહેવાનું. શું હતું? જોરથી બોલો. મમ્માએ શું શીખવાડ્યું એ કહેવાનું. હા, મમ્મા એક શું શીખવાડ્યું છે? કેશવ દાદા બોલો, બોલો દિવ્યાબેન. કે મમ્મા મળે છે ને મેથ જોરથી કરાવતા. બોલો, જોરથી, બધાને સંભળાય મમ્મા એવું. મારે મેથ કરાવતા શીખવાડે છે. મમ્મા મારે લખતા શીખવાડે છે. મમ્મા મળે છે ને સ્કેટિંગ કરતા શીખવાડે છે. મમ્મા મારે પદ ગાતા શીખવાડે છે. મમ્મા મારે થોડી મંત્ર બોલતા શીખવાડેલું. ઓકે, વેરી ગુડ. મમ્માએ મારે જમતા શીખવાડેલું. મમ્મા મારા કપડાં પહેરાવતા શીખવાડેલું. મમ્માએ મારે પ્રાર્થના કરાવતા શીખવાડે છે. મમ્મા મારે સૂર્ય નમસ્કાર કરતા શીખવાડે છે.
મમ્મા મને શોપિંગ કરતા શીખવાડે છે. વેરી ગુડ. આજે કેમ તમે આ હેડ ઉપર શું પહેર્યું છે? વાળ શેનાથી કવર કર્યા? I have been હેડબેન્ડ કેમ આજે આવું પહેર્યું છે? કેમ કે આજે અમારે જવાનું છે ને ઇવેન્ટમાં. ક્યાં જવાનું છે? આજે તો રજા છે. આજે રજા છે પણ એટલે રજા છે આજે મુછલી તો બધા લોકોને વર્કે જવાનું પણ રજા એટલે છે કેમ કે આજે કેલિફોર્નિયાની બર્થડે છે તો ક્યાં જવાનું છે? તો પછી ઉજવવા જવાનું છે. પરેડ જોવા જવાનું છે? હા. વેરી ગુડ. તો કાલે કેજો પરેડમાં શું જોયું. હા. અને પછી તમે આનું નામ શું? અરે બેનનું નામ શું? કિયારા. ઓકે, કાલે તમે પરેડમાં શું જોયું અને કિયારા વિશે બોલજો કાલે. ઓકે. હા. ओके तोरल? मेरा होमवर्क ये था कि अपने पापा के बारे में बोलना था। जोर से बोलो. मेरा होमवर्क ये था कि मुझे अपने पापा के बारे में बोलना था और मैं बोलूं, स्टार्ट करूं? हाँ बोलो. मेरे पापा बहुत ही शांत है, वो मुझे हर चीज बहुत शांत तरीके से समझाते, भले मैं थोड़ा सा अच्छे से बात नहीं करूँ तो भी वो मुझे हमेशा हंसाते हैं। वो बहुत हार्ड वर्किंग है और वो बहुत पेशेंट और वो हमें हर चीज समझते हैं। वो मुझे हर चीज अच्छे से समझाते हैं, शांत तरीके से। वो मुझे हर चीज में सपोर्ट करते हैं। वो कभी भी थके हुए तो फिर भी अच्छे से स्माइल दे के बात करते हैं। अभी कभी ऐसे उसे कभी नहीं बोलते हैं। वो मुझे ये सिखाते हैं कि हमको आगे बहुत आगे बढ़ना चाहिए और जो भी हमको चीज पसंद नहीं उससे हमको अच्छी तरीके पॉजिटिव तरीके से लेके आगे बढ़ना। पापा क्या हार्ड वर्क क्या करता है पापा? मेरे पापा का बिजनेस है। कौन सा बिजनेस है? हैंडीक्राफ्ट कॉर्पोरेशन। हैंडीक्राफ्ट बनाते हैं कि जैसे लेके आके बेचते हैं? नहीं, वो बनाते हैं। बनाते हैं। फैक्ट्री है उधर अहमदाबाद में? हाँ। क्या क्या बनाते हैं आपको मालूम है? हाँ। तो हमको क्या क्या बनाते हैं बोलो? वॉल क्लॉक्स, मेटल हैंडीक्राफ्ट्स होते हैं, फिर गिफ्टिंग प्रोडक्ट्स होती है बहुत। हाँ, ये सब चीजें होती है। मेटल प्रोडक्ट्स में भी वेराइटीज। ओके, मेटल और वुडन क्या होता है? ओनली मेटल? मेटल भी होता है, वुड भी होता है, वॉल क्लॉक्स भी होते हैं और बॉक्सेस भी होते हैं, वो गिफ्ट बॉक्स। प्लास्टिक भी होता है? नहीं, सिर्फ वुड के बने हुए होते हैं। ओके, टाइम मिले तो थोड़ा थोड़ा जब आप फैक्ट्री में जाएगा तो थोड़ा फोटो लेके आना, हमको बताना। हाँ, ओके. कल के लिए मोनिका, योर्स इज पप्पा, दिव्या बेन आपने કહ્યું ને કિયારા અને परेड. दक्ष आपके लिए दीदी, बड़ी दीदी. हाँ. ओके. और तोरल आपको मम्मी का नहीं बोला है तो आप मम्मी को कल बोलना. ओके. ओके। और ये आपने रिपोर्ट लिखा तो मम्मी पापा को दिखाया था? रिपोर्ट दिखाना बाकी है। हाँ, तो उसको दिखा. वैसे बताया था मैंने, लिखा हुआ नहीं बताया। लिख के दिखाया था? नहीं, लिखा हुआ नहीं था, मैंने सिर्फ जो भी बोला था वो सब बताया। हाँ, तो लिखेगा मम्मी को, पापा को प्रेजेंट करने का. ओके. ओके, कैसे दादा? हाँ जी. आपने सुना ये रिपोर्ट सब उन लोग का, ऑब्जर्वेशन फैमिली मेंबर्स का? हाँ, बहुत अच्छा है, बहुत अच्छा प्रोग्रेस चल रहा है और जो पेरेंट्स के कहने के मुताबिक चलते हैं तो उनकी डेवलपमेंट भी बहुत अच्छी होती है। जो मम्मी पापा के कहने के हिसाब से चलते हैं तो दादा भगवान की खूब आशीर्वाद मिलती है। दादा भगवान
हमेशा हमको ये सिखाते थे कि जब भी हम उनके वहां पर सत्संग में जाते थे तो सबसे पहले पूछते थे कि तुम मम्मी पापा से पूछ के आए हो, उनसे आज्ञा ली है इधर आने के लिए, उनका कोई काम तो छोड़ के नहीं आए हो, या उनके कहने के मुजिब आप चलते हो कि नहीं चलते हो, ऐसा हमसे सवाल पूछते थे। और अगर हम कम बोले उनको कि भाई आज मेरे को मम्मी ने बोला कि तुम दादा के पास थोड़ी देर के बाद जाना और तुम अभी जाके वहां से सब्जी लेकर आओ, या कुछ काम देते थे तो हम काम छोड़ के बोलते थे नहीं नहीं मैं अभी नहीं, अभी ये मैं नहीं करूंगा, मैं बाद में आके करूंगा, मुझे अभी दादा के पास जाना है। तो हम बिल्कुल मना कर देते थे उनके, ऐसा करके फिर हम चले जाते थे। तो दादा भगवान हमको बोलते थे कि अभी का अभी तुम वापस जाओ और उधर जाके मम्मी का पहले काम करके आओ और उसके बाद फिर तुम सत्संग में आना। ऐसा हमको ऑन द स्पॉट वापस भेजते थे। तो आप समझ सकते हैं कि दादा भगवान को मम्मी पापा के कहने के मुताबिक चलने के लिए कितनी कितनी उनको ऐसा लगता था, कितनी उनकी अहमियत थी कि भाई सबसे पहले वो काम होना चाहिए। अगर हम मम्मी पापा को खुश करके नहीं आते तो दादा भगवान भी खुश नहीं होते थे, फिर दादा भगवान भी हमसे नाराज होते थे और हमको बोलते थे वापस जाओ, तुम इधर बैठने के लायक ही नहीं हो। मैं जो आपको ज्ञान देता हूँ, मैं जो आपको समझ देता हूँ कि जीवन में कैसे जीना चाहिए, मम्मी पापा के कहने के मुताबिक कैसे चलना चाहिए, तो वो आप वो रूल को ब्रेक करते हो। जो रूल को ब्रेक करता है, दादा भगवान की आज्ञा के हिसाब से नहीं चलता है, तो दादा भगवान की कृपा नहीं मिलती है। अगर दादा भगवान की कृपा चाहिए, दादा भगवान की ब्लेसिंग्स चाहिए, दादा भगवान के कहने के मुताबिक चलना पड़ेगा। और वो एक ही इतनी सिंपल सी तो बात है कि भाई उनके मम्मी पापा के अंदर गुण देखने का, उनके अंदर कितने अच्छे गुण हैं, ताकि जिनके अंदर हम गुण देखते हैं तो वही गुण हमारे अंदर प्रकट होते हैं। अगर मम्मी पापा के अंदर हम गुण देखेंगे, उनके अंदर जो भी उनके जो बातें हैं वो सीखेंगे और उनके कहने मुताबिक चलेंगे तो दादा भगवान की खूब आशीर्वाद मिलती है। तो रूल नंबर 1 क्या है कि अगर हमको दादा भगवान की आशीर्वाद चाहिए, दादा भगवान की ब्लेसिंग चाहिए, तो कि दादा भगवान की हमारे पे बहुत कृपा हो, ऐसी आपकी इच्छा है, तो उनके कहने के मुताबिक चलने का सबसे पहला रूल और सबसे आखिरी रूल, जो पेरेंट्स हमको कहते हैं उनके हिसाब से चलने से दादा भगवान बहुत खुश होते हैं। ख्याल आ गया? हाँ दादा। क्या ख्याल आया दक्ष? कि कि हम दूसरे के अंदर जो भी गुण देखते हैं वो हमारे अंदर आ जाते हैं। तोरल? दक्ष अनम्यूट करो तोरल। दक्ष? हाँ दादा, वो मेरा एक और पॉइंट था कि बोलो। हमें मम्मी की आज्ञा का पालन करना चाहिए। वेरी गुड। या तोरल अनम्यूट करो तो। मोनिका? जय सच्चिदानंद। मैंने ये सीखा कि हमें मम्मी पापा की आज्ञा में ही रहने का, और हम जितना वो भी पॉजिटिव देखेंगे उतना हमारे अंदर भी प्रकट होगा। और और उसका फायदा बताया ना केशव दादा ने? हाँ, वो हमारे फायदा होता है, हम आगे बढ़ते हैं। और ओके, वेरी गुड। दिव्या बहन? શીખવા મળ્યું કે મમ્માનું કામ પહેલા કરવાનું, પછી બધું બીજું કામ કરવાનું. વેરી ગુડ। એનાથી શું ફાયદો થાય મમ્મી પપ્પાનું કામ કરો તો? તો પછી આપણને છે ને મોક્ષ મળે. Very good. Okay, so Monica, can you pause this your homework because the taxi was not there, huh? Monica? Okay. हाँ दादा। Okay, thank you. Jai हाँ। Sachid. Jai Sachidanand. जय दक्ष? सच्चिदानंद। दिव्या बहन? हाँ।
ઓકે કેશવાનંદજી, આપણે જય આજે પદ સાંભળીશું. હા. ભારતીબેન, ઓકે, એક જ મિનિટ હા ભારતીબેન. ઓકે. ઓકે, વંચાય છે યા કેશવાનંદજી? હા, બરોબર. ઓકે ઓકે ભારતીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાઓ હાર. તુમ જાદુ ભરિયા અમી નયણાથી બાળો સગડા પાર. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાઓ હાર. મહાદુઃખ રૂપી જગ સંયોગો છૂટવા માટે ધર્મ પ્રયોગો. નિર્દ્વેષ જરાવો કર્મ વિયોગો નથી જખપતા ભવત્રિયોગો. હું શાશ્વત કેવળ આત્મા છું તે રટણ જગાઓ આપ. મુજ વજ્જર જેવા કઠણ દિલ પે કુસુમ કર સંગાર. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાર. મન વાણી શરીરના કમઠ કરમથી ગુચ પાડી બહુ કપટ અહમથી. અણહકનું ખેંચ્યું મોહ ભરમથી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમથી. અહીં મિથ્યાત્વે ડૂબેલા જીવને પારસ કરજો નાથ. અશુદ્ધ પૂદગલના કમઠ કસાયો છેદો પારસનાથ. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હાર. શાસન રક્ષો દેવી પદ્મા ટાળો વિપરીત બુદ્ધિ અજ્ઞા. નિર્મુજ જગ સુઝાવો અંતર પ્રજ્ઞા અભવર સાવો સંકિત સંજ્ઞા. અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાસ. શુદ્ધ અને કાંતિક સર્વોદય પર કરુણા છાટો સના. આમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાઓ હાથ. તુમ જાદુ ભરિયા અમી નયણાથી બાળો સગડા પાર. જય સચ્ચિદાનંદ. જય સચિન, બહુ સરસ પદ કાઢ્યો. ઘણા દિવસે સાંભળ્યું, બહુ વર્ષો પહેલા બહુ સાંભળતા હતા. હા, બહુ ગાયું સર તમે?
હા કેમ આજે તમને આ મળ્યું? બસ આમ જ ગમ્યું મને, આ ગમે છે વધારે એટલે કાઢ્યું. ઓકે, વેરી ગુડ. તો શું આમાંથી તમને કઈ સમજવું છે? કેશવાણીજી નિર્દ્વેષ પાસે નિર્દ્વેષ જરાવો કરમ વિયોગો, નથી જ ખપતા ભવત્રિયોગો. હા હા, બહુ સરસ કવિરાજે પદ લખ્યું છે, બહુ સરસ. એટલે અમને શું કહેવા માંગે છે દાદાનું, એમની સાથે કવિરાજનું ડાયરેક્ટ કનેક્શન હતું. તે એક એક વાક્ય, એક એક શબ્દ જે દાદા બોલતા હતા તેમાંથી અંદર આ કવિરાજના પદો તૈયાર થતા હતા. તો નિર્દ્વેષ એટલે આપણે આખું અંતસ્કરણ વગર દ્વેષ વાળું બનાવી દો. કોઈ બી પ્રકારનો દ્વેષ ના રહે, કોઈ બી પ્રકાર માટે દ્વેષ ના રહે આપણે અંદર. કરમ વિયોગો એટલે આપણા જે બી કરમ છે એવી દશામાં ક્યારે થાય, કરમ ક્યારે વિયોગી થઈ જાય? જ્યારે આપણે નિર્દોષ જોઈએ, દ્વેષ વગરનું જોઈએ, એ પરિણામમાં અમે રહીએ, એક એક પલ એ અવસ્થામાં રહીએ, તો અમારા બધા કર્મો વિયોગી થઈ જાય. કોઈ કર્મમાંથી કોઈ ઉપજત ના થાય, એમાંથી શું થઈ જાય? દરેક પ્રકારના કર્મોનો વિયોગ થઈ જાય. એટલી મોટી દશા છે. પછી શું કે છે કે નથી જ ભવત્રિયોગો. આપણે કેટલા બધા ભવથી ભટકી રહ્યા છે. દરેક ભાવમાં એ જ ભાવમાં પડે જન્મ લીધું, ફરી જન્મ લીધું, ફરી શાદી કરી, ફરી છોકરાઓ થયા, આમ કરતા કરતા ફરી જોબ કરી, ફરી મહેનત કરી, ફરી મજૂરી કરી, ફરી દેહ છૂટી ગયું. આમ કરતા કરતા કેટલા બધા ભાવ થઈ ગયા. પણ હવે દાદા બહુ થાકી ગયા છે. હવે ફરીથી ભાવ ના થાય. હવે મોક્ષ સિવાય આ સંસારની કોઈ બી વિનાશી ચીજ ખપતી નથી. ફરી જન્મ લેવું નથી. તો દાદાને કવિરાજ પુકાર કરે છે કે હવે અમને નથી બહુ ખપતા, કારણ કે ગમે તેવા ભાવમાં અમે આવેલા પણ ક્યાંય અમને સુખ મળ્યું નહીં. કેટલા બધા ભાવ થઈ ગયા પણ અમને ક્યાંય મોક્ષ મળ્યું નહીં, ક્યાંય સુખ મળ્યું નહીં. એ જ ભટક કર્યું, એક અવતારમાંથી બીજા અવતાર, બીજા અવતારમાંથી ત્રીજા અવતાર. પણ હવે શું છે કે હવે આપણે દાદાનું વિજ્ઞાન મળી ગયું છે, દાદાનું જ્ઞાન મળ્યું છે, આટલી મોટી સમાધિ અંદર થઈ ગઈ છે. તો આપણે ફરી વારે ઘડીએ ગોતા ના ખાઈ લઈએ, કઈ ભૂલમાં ના પડી જઈએ. એટલે દાદાને વિનંતી કરીએ છીએ કે નથી જ ખપતા હવે ભવત્રિયોગ, વારે ઘડીએ ફરી હવે જન્મ લેવું નથી. એવી હે દાદા ભગવાન, આપ અમારા પર કૃપા વરસાવો, આપ અમારા પર અસીમ કૃપા વરસાવો, જેથી કરીને આ જન્મ મરણના ફેરામાંથી અમે છૂટી જઈએ. આ ફરીથી આ ભાવ ના થાય, કારણ કે અમે આ ભાવમાં આ જ્ઞાન મળ્યા પછી તારણ કાઢી લીધું છે કે ક્યાંય સુખ છે નહીં. આત્મા સિવાય ક્યાંય સુખ છે નહીં. દુનિયાની ગમે તેવી વસ્તુ હોય, ગમે તેવા પૈસા હોય, ગમે તેવા બંગલા હોય, ગમે તેવી જાઓ જલાલી હોય, પણ એમાંથી સુખ મળતું નથી. સુખ તો આપણા પોતાના સ્વમાં છે, પોતાની અંદર છે, પાર વગરનું સુખ છે. બસ એ જે પરમાનંદના સુખનું જે આપણે સાંધો મળ્યો છે, એ દાદા ભગવાન પાસે વારે ઘડીએ પ્રાર્થના કરીએ કે દાદા ભગવાન એ સુખ અમને ચોટી જાય અને અમે નિરંતર એ સુખમાં જ રહીએ, પોતાના સ્વમાં રહીએ, પોતાના આત્મામાં રહીએ. એવી બધા પર હે દાદા ભગવાન આપ અસીમ કૃપા વરસાવો. બરોબર છે? હા, બરાબર છે. પછી આ નીચે છે ને, મુજ વજ્જર જેવા કઠણ દિલ પે, એ ખ્યાલ આવ્યો, પણ કુસુમ કર સંગત એનો જરાક મિનિંગ કહેજો. હા, એની નીચેની લાઈન. હા, આને મુજ સુબહ આને. હા, એ મુજ વજ્જર ના ઉપર એની એ ઉપરનું જ છે. મુજ વજ્જર જેવા કઠણ દિલ પે કુસુમ કર સંગાત. હા, ઓકે, આર્યન. હું શાશ્વત કેવળ આત્મા છું, તે રટણ આવો આપ. હા, હું શું છું? હું શાશ્વત કેવળ આત્મા છું. દાદાએ આપણું જે પોતાનું શાશ્વત સ્વરૂપ છે એ અમારે અંદર પ્રગટાવ્યું છે. હવે એ શાશ્વત તો અમારે અંદર પ્રગટાવ્યું છે. કેવળ આત્મા મતલબ ફાઇનલ સ્ટેજ પર દાદા અમને લઈ ગયા છે. એ સ્ટેજ ઉપર અમને પહોંચાડી દીધા છે. તો પહોંચાડ્યા તો ખરા, અમારે જ્ઞાન તો આપી દીધું, પણ આ સંસારના વારે ઘડીએ
એટલા બધા બહારના સંજોગો ભારે આવી જાય, કેટલા બધા સંજોગો એવા આવી જાય કે આપણે શું છે તે વખતે પોતાના સ્વમાંથી બહાર આવતા રહીએ છીએ. તો અમને એવો રટણ આપો, અમે એવું રટણ જગાવો, અમારી અંદર એવી પ્રજ્ઞા શક્તિ જગાવો જેથી કરીને અમે આમાંથી બહાર ના નીકળી જઈએ, પોતાના સ્વમાં રહીએ, કેવળ આત્મ સ્વરૂપમાં રહીએ. મુજ વજ્જર જેવા કઠણ, કેવો કઠણ દિલ છે અમારો, વજ્જર જેવો, આમ કોઈ ઉગાડી ના શકે, કોઈ તોડી ના શકે એવા દિલ ઉપર કુસુમ કર સંગાત, એટલે એને કેવું બધું સૂક્ષ્મ બનાવી દો, એને કેટલું બધું કોમળ બનાવી દો કે જેથી અમારો હૃદયથી અમે કોઈને દુઃખ ના આપીએ. અમારું હૃદયને એવો તૈયાર કરો દાદા ભગવાન કે જેથી કરીને નિરંતર શાંત રહે, કુસુમ જેવો રહે, ઠંડક જેવી રહે અને કોઈને દુઃખ કરતા ના થાય એવો અમારું હૃદય બનાવી દો. કારણ કે આ સંસારમાં, આ કળિયુગની અંદર કેવા બધા દિલ થઈ ગયા છે. પેલો આપણે એને કોઈ કશું બોલે તો એને અસર ના થાય, એવા કઠણ દિલના, સામેવાળા માટે કઈ ઇમોશન ઊભું ના થાય. કારણ કે કાળનો પ્રભાવ એવો છે, સામેવાળાને કેટલા બધા દુઃખ થતા હોય અમારા વર્તનથી તો આપણે ખબર ના પડે, કેવા કઠણ જેવા થઈ ગયા. નહીં તો જે નરમ દિલનો હોય ને તો સામેનો કોઈનો દુઃખ આવે કે કોઈને દુઃખ આપે ને એ પેલા એનો હૃદય કાપી ઉઠે. પણ શું કહે છે કે હું વજ્જર જેવા કઠણ દિલ, જેનો કેવો દિલ છે એવો કઠણ ભારે દિલ છે, એને એવું દાદા અસીમ કૃપા વરસાવ, એટલું એને સૂક્ષ્મ બનાવી દો કે જેથી કરીને અમારા મન વચન કદી કોઈને દુઃખ ના થાય. એમને અમારા વર્તનથી, અમારા વ્યવહારથી એ એટલું બધું સહજ રહે કે એનાથી અમને સુખ વર્તાય. કારણ કે આપણા સંસારમાં આ બધા જે દુઃખો છે, કયા દુઃખો છે? જે આપણે પાર વગરના દુઃખો કેમ અમારા ઘરમાં આવે છે? કારણ કે આપણે સામેવાળાને પાર વગરના દુઃખ આપીએ છીએ, સામેવાળાની કાળજી કરતા નથી, એમનો હૃદયને આપણે તોડી નાખીએ છીએ. એટલે વારે ઘડીએ દરેક સેન્ટેન્સમાં, દરેક પદમાં આ દાદાને પ્રાર્થના હોય છે કે અમારા આવા દિલને, કઠણ જેવા દિલને દાદા નરમ બનાવો, સૂક્ષ્મ બનાવો, જેથી કરીને અમારા વર્તનથી, અમારા વ્યવહારથી, અમારા સ્વભાવથી કોઈ જીવને દુઃખ ના હોય એવું અમારો હૃદય બનાવી દો. જેનો સૂક્ષ્મ હૃદય હોય ને, સોફ્ટ હૃદય હોય ને, તો એને એમના વ્યવહારથી કોઈને દુઃખ ના થાય. પણ કઠણ દિલવાળો હોય ને તો એને પડી જ ના હોય. એ સામેવાળાને બે શબ્દો બોલી દે તો એને એ બી ખબર ના પડે કે કેટલા ભારે શબ્દો બોલી લીધા, એને ખબર ના પડે. કારણ કઠણ દિલ, કોઈ અસર જ નથી. હા, એટલે પ્રાર્થના કરે છે કવિરાજ કે મુજ વજ્જર જેવા કઠણ દિલ પર કુસુમ વરસાવ, કે એવું અમને શાંત બનાવો, એવું નરમ બનાવો, જેથી કરી અમારા વ્યવહારથી, અમારા વર્તનથી કોઈને દુઃખ ના હોય. બરોબર છે? હા, બરાબર છે. સરસ, બહુ સરસ. પછી આ છે ને, નિર્મૂજ સુજાઓ અંતર પ્રજ્ઞા, અબવર્ષાઓ સમકિત સંજ્ઞા. હા, ક્યાં છે? નીચે હજુ. હા, બસ. હા. નિર્મૂજ સુજાઓ અંતર પ્રજ્ઞા. ઓહો, એ શું પ્રાર્થના કરે છે કે અમારી અંદર એવી સૂઝ આપો કે જેથી કરીને અમારી અંતરની જે પ્રજ્ઞા છે, અમને એવું જાગૃત કરે કે આમની અંદર નિરંતર કેવી સૂઝ હોય કે ભાઈ આ સૂઝથી શું છે. અમને ઘણી વખતે દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ જ્યારે કઈ સૂઝ ના પડે ને તો આપણે ખબર નથી પડતી કે આપણે આની સાથે કેવી રીતે વર્તન કરવું, આ માણસ સાથે કેવી રીતે સંભાવે નિકાલ કરવું. તો દાદાને પ્રાર્થના કરતા હોય કે હે દાદા ભગવાન, મારી અંદર એવી પ્રજ્ઞાની સૂઝ આપો જેથી કરીને હું દરેક જીવ સાથે બહુ સુંદર રીતે વર્તન કરી શકું, સુંદર રીતે સંભાવે નિકાલ કરી શકું, એમની વાતને સમજું. કારણ કે ઘણી વખતે સૂઝ નથી હોતી ને, તો સૂઝ નહીં હોવાના કારણે આપણા ઘણા બધા ઘરમાં કશાયો થવાના કારણો એક જ હોય છે કે એને ખબર જ નથી હોતી કે ભાઈ કેવી રીતે આપણે સામેવાળા જોડે વર્તન કરીએ, કેવી રીતે આપણે સામેવાળાને સુખ આપીએ. સૂઝ જ નથી હોતી. અને પછી પોતાની બુદ્ધિથી અને પોતાના અંતરાશય મુજબ આપણે વર્તન કરતા હોઈએ છીએ. પણ અમે નિરંતર દાદા ભગવાન એવું કહેતા હતા કે દાદા ભગવાન, તમારી જેવી સૂઝ છે એવી સૂઝ અમારી અંદર પ્રગટાવો, જેથી કરીને દુનિયાના સંસારના દરેક સંજોગમાં એ સૂઝ બહુ કામ કરે. સૂઝથી તમારે ગમે તેવી ડિફિકલ્ટ ટાઈમ આવે ને તો તમે એમાંથી બહાર નીકળી જાઓ.
તમારી સામે ગમે તેવી કઠણ ફાઇલ હોય, ભારે ફાઇલ હોય ને, હા, તો તમે દાદાને કહો ને કે હે દાદા ભગવાન, મને આપની સૂઝ આપો, આ ફાઇલ મારાથી સંભાવે નિકાલ થતું નથી, તમે આપની સૂઝ આપો. બસ આટલું પ્રાર્થના કરીએ તો ફટ કરીને સૂઝ હાજર થઈ જાય. એમાં તો બહુ એવા અનુભવ છે કે અમે જ્યારે બી દાદાને પ્રાર્થના કરીએ કે દાદા આ કશું સૂઝાતું નથી, આ મને સૂઝ આપો જેથી કરીને હું આનો નિકાલ કરું, અને 5 જ મિનિટની અંદર એવા બધા અંદર જવાબ તૈયાર થઈ જાય ને કે સામેવાળો માણસ ખુશ થઈ જાય. બરાબર. હા, અબ વર્ષાઓ સંગીત સંજ્ઞા આવી. હવે દાદા, હવે અમે તમારા શરણમાં આવ્યા છે, તમારા ચરણોમાં આવી ગયા છે, કમ્પ્લીટ સમર્પણ કર્યું છે દાદા. હવે તમે સંકિતનું બધું એવું બધું અમને અંદર જ્ઞાન પ્રગટાવો કે જેથી કરીને આ વિજ્ઞાનને લીધે અમે ક્ષણે ક્ષણ પોતાના સ્વપરિણીતિમાં રહી શકીએ, સ્વમાં રહી શકીએ. જ્યાં સુધી આપણે સ્વપરિણીતિમાં નહીં રહીશું ને ત્યાં સુધી આ બહારના સંસારના દરેક સંજોગો તમને હેરાન કરશે, દરેક સંજોગો તમને દુઃખદાયી થઈ પડશે. પણ હમણાં શું પ્રાર્થના કરીએ છીએ કે અબ વરસાવ, આવી વરસાદ વરસાવ દાદા, એવી સંકિતદારી એવી અંદર શક્તિ પ્રગટાવો, પ્રજ્ઞા પ્રગટાવો, જેથી કરીને અમે ક્ષણે ક્ષણ પોતાના સ્વ સ્વભાવમાં રહીને, પોતાના સ્વના આનંદમાં રહીને, જ્ઞાતા દેષ્ટા પરમાનંદીમાં રહીને, પોતાના સ્વમાં રહી આખું જે સંસારનું બાકીનું પોર્શન છે, એ જે ટાઈમ છે પૂરો કરીને અમે સીધા મોક્ષે જતા રહીએ. પછી આ છેલ્લી લાઈન છે ને, શુદ્ધ અનેકાંતિક સર્વોદય, એનો શું મિનિંગ થાય? શુદ્ધ અનેકાંતિક સર્વોદય પર કરુણા છાટો સનાથ. શુદ્ધ એટલે પ્યોર, અનેકાંતિક એટલે એમને દરેક પ્રકારની સંજ્ઞાથી, સર્વોદય પર એટલે મતલબ પોતાના સર્વ પ્રકારના જે સંજોગો ભેગા થાય છે. અનેકાંતિક એટલે એકાંતિક નહીં. એકાંતિક કેવું હોય કે એક ધારી એક દશામાં જતો રહે. અનેકાંતિક એટલે બધા પર્યાયો ખુલ્લા હોય, આત્માના દરેક પ્રકાર પર્યાયો ખુલ્લા થઈ જાય, અને એવો અનેકાંતિક એટલે વિશાળતામાં આવી જાય. શુદ્ધ એટલે પ્યોર, 100% પ્યોર આત્મા છે તે અનેકાંતિક સર્વોદય પર, માતા પોતાના દરેક હૃદય પર, પોતાના સ્વ પર કરુણા છાટો સના. દાદા હવે કરુણા છાટો, એવી કરુણા છાટો કે અમે બધા જે દરેક પ્રકારના જે સંજોગોમાં, દોષોમાં, બધા વાતોમાં અમે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ડિઝોલ્વ થઈ જઈએ છીએ, એટલે અમે એવા અનેકાંતિક થઈ જઈએ કે એવી વિશાળતામાં આવી જઈએ. વિશાળતા એટલે શું? કમ્પ્લીટ શુદ્ધ સંયોગ, કમ્પ્લીટ શુદ્ધ પ્રયોગમાં આવી જઈએ. એવી કરુણા છાટો સનાથ, એવી અમારા પર કરુણા છાટો દાદા, જેથી કરીને અમે પોતાના સ્વમાં રહી શકીએ. બરોબર. બહુ સરસ, બહુ સરસ સમજણ હતી, બહુ સરસ. બરાબર પ્રતિબેન? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ? હા, જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કેશવાનંદજી, આજે મને પ્રશ્ન થયો કે આપણે એટલે એમ સત્સંગમાં બી સાંભળે કે દાદા તો આપતા પુત્રો કેટલું બધું ફરે આપવું, ને મહાત્માઓ માટે કેટલું બધું હોય. એટલે એ સત્સંગમાં બી એમ સાહેબ કહ્યું છે કે તમે પૂજનીય કહેવાય અમારા માટે. આપો દાદા કરતા બી પૂજનીય, કારણ કે તમે પ્રત્યક્ષ છો, એટલે અમારા પ્રશ્નોનું નિરાકરણ તમે કેટલું સરસ કરો છો. એટલે એવું સત્સંગમાં સાંભળવામાં આવ્યું, એટલે મને એમ થાય વધારે પૂજનીય તો તમે ગણાવો. કે દાદાએ શું કહ્યું હતું કે તમે જેવા જુઓ તેવા થઈ જાય છે. એવું જયભાઈ સાહેબ કહેતા હતા. એટલે તમે દાદાને જોયા એટલે તમે તેવા જ થઈ ગયા. એટલે અમારા માટે તમે દાદા ગણાવો. બરાબર છે? હા, સંભળાય છે. આમાં શું છે કે દાદા ભગવાન શું કહેતા હતા કે તમે જેવી રીતે જોશો, જેવી રીતે તમે સામાન્ય અંદર દાદા ભગવાનને જે વેલ્યુથી જોશો એવી રીતે તમારી અંદર એ પ્રગટ થશે. તમે કહેશો કે દાદા ભગવાન અબજો રૂપિયા વાળા છે, એ વેલ્યુ કરીને સમજાવતા હતા કે દાદા ભગવાન કેવા છે. તો તમે જે દ્રષ્ટિથી જોશો તો તમને દાદા ભગવાન એવા
અબજોપતિ દેખાશે. એટલે જેવી રીતે તમે દાદા ભગવાનને જોશો તો એવા તમે થઈ જશો, જેવું જોશો એવું થઈ જશો. આ એક વર્લ્ડની બહુ મોટામાં મોટી અજાયબી બની છે, બહુ મોટી અજાયબી. બાકી આપણે તો દરેક ધર્મમાં દરેક વાતોમાં કેવું હોય કે તમે આ કરો, જપ કરો, તપ કરો, એમાં તમારે બધા જાતના સાધન તમને સમજાવે અને એમાંથી તમારે પછી ધીરે ધીરે એ સમજીને એમાં આખો દિવસ પ્રયાસમાં રહેવું પડે અને એ સત્સાધનમાં રહેવું પડે. તો એ બહુ કઠિન માર્ગ છે. એટલે એમને ક્રમિક માર્ગ, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો. પણ આ એકલો જ એવો અક્રમ માર્ગ હતું કે દાદાએ સીધા ફટ કરીને તમને લિફ્ટમાં બેસાડી દીધા અને લિફ્ટમાં બેસાડ્યા પછી ખાલી એક જ તાકીદ કરી કે હાથ પગ બહાર ના કરજો, તમે સીધા મોક્ષે જતા રહેશો. પછી બીજું શોર્ટકટ બતાવ્યું કે તમને જેવું, જે તમે દાદા ભગવાનને જેવી રીતે જોશો એને આખો દિવસ એમનું નિધિધ્યાસન કરશો તો તમે દાદા જેવા થઈ જશો. એટલે જેનું નિધિધ્યાસન કરો તમે તેવા થઈ જાઓ. એટલે કેટલો શોર્ટકટ રસ્તો બતાડ્યો છે. પણ આપણે જો આમાં આ શોર્ટકટમાં એ રસ્તો પકડાઈ જાય તો દાદા કહેતા હતા કેટલા બધા લોકો દાદાને કેવી રીતે પ્રાપ્ત કરે છે, ખાલી ભક્તિથી પ્રાપ્ત કરે છે. ખાલી ભક્તિ કરે ને દાદાની એટલે દાદામય થઈ જાય. કોઈ દાદાનું એક વાક્ય પકડી લે ને તો એ દાદાને એક વાક્ય પકડી લે તો એને એટલું બધું આનંદ રહે, એટલી બધી સમાધિ રહે કે દાદાને ટચ થઈ જાય. કોઈ દાદાના વિજ્ઞાનથી ટચ થઈ જાય, કોઈ દાદાની સમજણીથી ટચ થઈ જાય, કોઈ દાદાનું ખાલી આમ આખો દિવસ દાદા કેવા હતા અહો અહો થયા કરે દાદા માટે તો એ દાદામય થઈ જાય. એટલે દાદા ભગવાને એટલું બધું શોર્ટકટ અને એટલું બધું સ્વીટ રસ્તો કાઢી આપ્યો છે. જો કોઈને બી એક દાદાનો એક વસ્તુ બી પકડાઈ જાય ને, દાદાની કોઈ બી એક વસ્તુ પકડાઈ જાય કે દાદા કેવી રીતે ખાતા હતા, દાદા કેવી રીતે વાતો કરતા હતા, દાદા વિજ્ઞાન માટે શું કહ્યું છે, દાદા આખા જગતને નિર્દોષ જોવા માટે કહ્યું છે. આખા જગતને સામેવાળો કોઈ ભૂલ કાઢે, સામેવાળો અમારી સાથે ઊંધું ચાલે તોય દાદાએ કહ્યું આખું જગત નિર્દોષ છે. હવે આ એક વાક્ય પકડાઈ જાય ને તો દાદા કે મોક્ષે જતો રહે. એટલે આવા ગજબના વિજ્ઞાની પુરુષ, એવા ગજબના આશ્ચર્યકારી પરમાત્મા થઈ ગયા અને આવા પરમાત્મા નિરંતર અમારી સાથે હાજર ને હાજર રહે છે આજની તારીખમાં. એટલે આ વર્લ્ડની કેટલી મોટી અજાયબી બની છે. નહીં તો કવિરાજ આવો પદ ગાતા કે અહીંયા સંભાળું ને પૂગી જાય તેમને. ખાલી તમે અહીંયા સંભાળો દાદાને તો 2 સેકન્ડમાં દાદાને પૂગી જાય, તમારી વાત પહોંચી જાય. કારણ કે એ તો અમે બહુ જબરજસ્ત અનુભવ કરેલા કે જ્યારે અમે દાદાની હાજરીમાં હતા તો દાદા આર પાર જોતા હતા અને આર પાર તમારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકતા હતા અને ખુલ્લેઆમ કહેતા બી હતા કે તમે હમણાં આવી રીતે વિચારી રહ્યા હતા ને, તો કે હા દાદા હું આવી રીતે જ વિચારી રહ્યો હતો. એટલે એ દાખલાઓ ઉપરથી, એ અનુભવ ઉપરથી આપણે એ તારણ ના નીકળી જાય કે દાદા કેવા હાજરા હજુર. એટલે હું શું કહેવા માંગુ કે હું આ વિશ્વાનંદને પણ દાદા જોડે જ વાત કરી રહ્યો છું, એવું આપણે ગોઠવણી કરી શકીએ ને કે દાદા જોડે જ વાત કરી શકીએ. અમે શું છે, અમને દાદા ભગવાન સંકેત આપે છે. અમારે આ પ્રકૃતિની અંદર, આ મનવચન કાયાની અંદર અમે જ્યારે દાદાને બેસાડીએ છીએ, દાદાને હાજર કરીએ છીએ તો અમે દાદાની પરમિશન લઈએ છીએ અને દાદાને બિરાજમાન કરીએ છીએ કે દાદા તમે જ બોલજો. અમે અમારી તો કોઈ વસ્તુ, કેમ દાદા બોલતા કે અમારામાં કોઈ બરકત નથી, એવી અમારામાં કોઈ બરકત નથી. આ તો દાદાએ અમારા માથે હાથ મૂક્યા છે અને દાદાએ આશીર્વાદ આપ્યા છે કે જાઓ, જઈને કામ કરો અને જગતને આ દાદા શું છે એનું રહસ્ય સમજાવો, દાદા ભગવાનની વાત સમજાવો કે એમને ખાલી આ એક મામૂલી એક વાત પકડાઈ જશે ને તો સાહેબ એનું કામ થઈ જશે. અમે જેને બી દાદાની વાત કરીએ ને તો એ બધા લોકો કહે છે કે દાદા આવી તો અમે કોઈ દિવસ વાત સાંભળી જ નથી. દાદા આવા હતા, દાદા ભગવાન આવા હતા, અમારાથી તો દાદા મળ્યા જ નહીં. પછી અમે એમને બધી દાદાનું સંકેત કરીને એમને સમજાવીએ છીએ કે દાદા ક્યાંય ગયા નથી, અહીંયા છે, પણ આવી રીતે તમે ભક્તિ કરશો, દાદા ભગવાનને હાજર કરશો તો તમે દાદા ભગવાનને અનુભવ કરી શકશો. એવા દાદા ભગવાન ગજબના હાજરા હજુર છે અને બધાના મહાત્માઓના હૃદયમાં બિરાજમાન છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. જેને મોક્ષ જવાની ધગસ છે, જેને મોક્ષ જવાની ધગસ છે,
જેને દાદાને હા. પ્રાપ્ત કરવાની ધગસ છે, જેને દાદા ભગવાનને ઓળખવાની ધગસ છે, એમને દાદા ભગવાન પોતે આવીને બધું હાજર કરી નાખે છે કે દાદા ભગવાન આવા છે. એટલે આજની તારીખમાં પણ કેટલા બધા જે લોકોએ દાદા ભગવાનને મળ્યા નથી, સાંભળ્યા નથી, એ બી આવીને કહી જાય છે કે અમારા સપનામાં ગઈકાલે દાદા ભગવાન આવ્યા અને મને આવું સંકેત બોલીને ગયા. તો આ વર્લ્ડની અજાયબી ના કહેવાય? અજાયબી કહેવાય. બહુ સરસ સર, બહુ અજાયબી કહેવાય. કારણ કે બહુ ઇઝી કરી આપ્યું આપણે. બહુ ઈઝી કરી આપ્યું છે. અમારી બુદ્ધિ હોય ને એ બધું ડિફિકલ્ટ હા. કરી નાખે, પણ જે સહજ હોય હા. ને તો એને દાદા ભગવાન એવા સહજ રીતે મળે ને. અરે ભણેલા ના હોય, ગણેલા ના હોય, કશું ના હોય ને, તો એના પર તો દાદા ભગવાન વારે વાર જતા હતા. કારણ કે કોરી સ્લેટ, કઈ બુદ્ધિની મગજમારી નહીં, કશું આ પ્રોબ્લેમ નહીં, પેલું નહીં. એવા કેટલા બધા મહાત્માઓ હતા, એ કેટલા બધા મહાત્માઓ કઈ ભણેલા નહીં, ગણેલા નહીં, પણ દાદાને જુએ ને તો એવા મગ્ન થઈ જાય, એવા ખુશ થઈ જાય કે બસ જાણે કે ભગવાનને સાક્ષાત મળ્યા હોય ને એવું જ એને નિરંતર રહ્યા કરે. અમારા બાને તો નિરંતર એવું હતું કે મને ભગવાન મળી ગયા છે, 14 લોકડા મળી ગયા છે ભગવાન. અને નિરંતર અમે તો જોયું ને, નાનપણથી લઈને 94 વર્ષે જ્યારે એનું દેહ છૂટ્યું ને ત્યારે અમે જોયું કે કેવી રીતે બા નિરંતર દાદા સાથે કનેક્ટેડ હતા, નિરંતર. અને શું એમનું હાસ્ય, શું એનું આનંદ, શું એની ખુમારી હતી કે શરીરના છેલ્લા 94 વર્ષમાં તો બહુ હાલત જ્યારે એન્ડમાં ખરાબ થઈ ગઈ તો એ આખો દિવસ દાદા જોડે વાતો કરતા હતા. અમે રૂમમાં અવાજ સંભળાય કે અમે જઈએ કે કોની સાથે બા વાત કરે છે, તો દાદાની સાથે વાત કરતા હતા. એટલે કેવું બધું દાદાની સાથે કનેક્શન થઈ ગયું હશે. બહુ સરળ, કઈ ભણેલા નહીં, કશું નહીં, પણ દાદાની એટલી બધી કૃપા, એટલી બધી આશીર્વાદ, વર્ણન ના થાય, વર્ણન ના થાય સાહેબ. બરાબર દીપકભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ? બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. આ કરો. ये जो है ना, ये दादाजी का वाणी का है, इसमें थोड़ा मेरे को समझ नहीं आया, जो है वो आप प्ले करता हूँ, आप बताइए. તો જ કામ થાય ને, તો કામ જ ના થાય ને. તમને થોડું સમજાયું કામ વાત? આખી બધી ઉપાધિ ચિંતા હસતા હસતા વાત કરો તમારી જોડે. સારું શીખવાડીશ. આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં હસતા હસતા વાત કરો તો એ એક બિઝનેસ ટ્રીક છે. ये बिजनेस ट्रिक का क्या बता रहे हैं? क्या नहीं समझ में आ रहा था आवाज, क्या बोल रहे हैं? कुछ बता रहे थे कि बिजनेस ट्रिक के बारे में कुछ बता रहे हैं दादाजी. વિપરીત દ્રષ્ટિ. बिजनेस ट्रिक है, आए बिजनेस ट्रिक है, ऐसा कुछ बता रहे हैं. हाँ, पर वो पीछे उसका कोई कनेक्शन नहीं मिल रहा है ना कि वो कौन सी बात के लिए बिजनेस ट्रिक बोले. पिछले कोई अनुसंधान कुछ नहीं मिल रहा है ना. एक मिनट. એટલે આ વિજ્ઞાન છે તે તરત ફળ આપનારું છે. તરત જ કેશ, ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ. સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ. हाँ, एक एक काम करो, एक एक सेंटेंस चला के स्टॉप करो. अच्छा. हाँ, तो कनेक्शन ચાલુ કરો. મન વશ થાય તો જ કામ થાય ને, તો કામ જ ના થાય ને. हाँ बरोबर, स्टॉप करो. આ विज्ञान છે, ये विज्ञान है. और कैसा विज्ञान है कि जो ये आपको हाथ में आ जाए तो पूरा मन को वश कर डाले. मतलब आपको वैसे मन वश होना बहुत इम्पॉसिबल है, किसी का मन वश करना, पर पूरा मन वश जाए. मन कैसा वश हो जाता था कि उसको दादा के सिवा कुछ दिखाई नहीं दे, ऐसा मन वश हो जाए. ऐसा दादामय हो जाए कि उसको कुछ भी दिखाई नहीं दे, पूरा दादा के वश में हो जाते थे. ऐसा ये दादा का ऐसा ऐश्वर्य है, ऐसा उसका प्रताप है. आगे क्या बोलते हैं? આખી બધી ઉપાધિ ચિંતા હસતા હસતા વાત કરો તમારી જોડે. સારું શીખવાડીશ. आटली बड़ी उपाधि. आटली बड़ी उपाधि मतलब अपने को संसार में कितनी बड़ी उपाधि है.
कितनी बड़ी उपाधि है। उठते बैठते खाते पीते उपाधि उपाधि है। किसी ने एक शब्द बोल दिया तो पूरी रात नींद नहीं आती है, ये उपाधि है ना। किसी ने कुछ अच्छा बोल दिया तो एलिवेट हो जाता है। पर दादा ने हमको जो ज्ञान दिया है कि भाई ये विज्ञान की वजह से हम हर एक क्षण में आदि व्याधि उपाधि में निरंतर समाधि में रह सकते हैं, ऐसा हमको दादा ने ज्ञान दिया है। बाकी और वो बोले इस ना, शी संसार में રીતે વાત કરો एकलता। છો, शी जी રીતે વાત, शी રીતે વાત કરો છો, वो बोल रहे हैं। हाँ, मतलब કેવી રીતે તમે વાત કરો છો कि भाई कैसी किसी के सामने कैसी भाषा बोलने का, कैसे वो बात करने का, ऐसे उपाधिमय वातावरण में कैसे जीवन जीने का, वो दादा भगवान को संसार में ये दिखाई देता था कि कितना कठिन संसार में हम किस तरह से हर किसी के साथ बात कर सकते हैं, समाधान कर सकते हैं, वो ज्ञान की वजह से। बाकी ये जो ज्ञान नहीं हो तो ये लोग कैसे जीते हैं, કેવી રીતે જીવી શકે આવા બધા એટમોસ્ફિયરમાં। આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં હસતા વાત કરો તો આ ઉપાધિના સંગ્રહ સ્થાનમાં વાત કરો છો। हाँ, उपाधि का संग्रह स्थान मतलब कितनी बड़ी, कोई एकाध उपाधि नहीं, भंडार भरी उपाधि। संग्रह स्थान मतलब कितना बड़ा संग्रह किया हुआ पहाड़ जैसा संग्रह स्थान हो, ऐसा उपाधि वाला संसार जहां पर उठते बैठते हर एक पल कठिनाई है, तकलीफ है, उपाधि है, किसी का किसी के साथ मनमेड़ नहीं है, किसी के साथ किसी का कोई कनेक्शन नहीं है, मतलब कैसे आंख बंद करके जी रहे हैं, ऐसी हालत के अंदर ऐसे संसार के संग्रह स्थान में वो आदमी कैसे जी सकता है। એક બિઝનેસ ટ્રીક છે। एक बिजनेस ट्रिक છે। ये एक बिजनेस ट्रिक है। बिजनेस ट्रिक कैसे होती है? बिजनेस की ट्रिक क्या होती है कि कैसे करके सामने वाले से पैसा कमाना हो, वो बिजनेस की ट्रिक होती है। बरोबर, अगर उसको ट्रिक ट्रिक नहीं होगी तो वो बिजनेस कर ही नहीं सकता है। ये बिजनेस की ट्रिक कैसे होती है कि सामने वाले को कैसा खुश करने का, सामने वाले को मटेरियल के बारे में, प्रोडक्ट के बारे में कितना उसकी प्रशंसा करने की। जैसे गुजराती में बोलते हैं ना, बोले ना बोर वेचा है, मतलब जो अच्छी तरह से बोलता है उसको ही बिजनेस कर सकते हैं। ये बिजनेस की ट्रिक है कि किस तरह से अपन सामने वाले को कन्विंस करते हैं, कैसे सामने वाले को खुश करते हैं, कैसे सामने वाले के हृदय को पकड़ते हैं, तब जाके वो ऑर्डर देता है और तब जाके तुम उससे पैसा कमा सकते हो। ये बिजनेस ट्रिक है। लेन देन का व्यवहार कैसा होना चाहिए कि भाई सामने वाले को खुश करके तुम उसका व्यवहार जीत सको और तुम अपना बिजनेस बढ़ा सको, बिजनेस कर सको। अगर ये तुमको कला नहीं है तो तुम बिजनेस ही नहीं कर सकते हो। तुम सामने वाले को ऐसा कुछ बोल डालो बिजनेस में, ट्रांजैक्शन में, तो आपसे आपका चेहरा भी नहीं देखा, धंधा भी नहीं करेगा। बिजनेस की ट्रिक क्या होती है कि सामने वाले को खुश करके तुम उसमें से पैसे कमा सको। फिर आगे કેટલા વર્ષથી પુસ્તક વાંચો છો તો જયારે કઈ મળે ત્યારે વાંચી લઈએ, પણ જ્ઞાન ઉતરે નહીં ને, આપણા જ્ઞાન હોય નહીં એટલું બધું તો ઉતરે નહીં ને। હસતા બોલો શું જ્ઞાન ઉતરે, એટલે કે સેન્સિટિવ થાય। ज्ञान उतरे नहीं, ज्ञान आहिस्ता आहिस्ता बोलो छो, ऐसे कुछ बताओ। हाँ, ज्ञान उतरे नहीं એટલે क्या कि जो आपको ये डेवलपमेंट नहीं करोगे, ये समझ डेवलप नहीं करोगे, हाँ, तो ज्ञान अगर आपके अंदर उतरेगा नहीं तो वो आपको परिणाम नहीं पाएगा, मतलब परिणाम नहीं होगा। ज्ञान उतरेगा आपके अंदर तो उसका परिणाम आएगा, उसका रिजल्ट आएगा। अगर वो अंदर जाता ही नहीं है आपके अंदर ज्ञान, वो समझ ही नहीं पड़ती है, वो सूझ ही नहीं पड़ती है, तो आपके अंदर वो क्रियाकारी नहीं करेगा, उसका रिजल्ट नहीं आएगा। ज्ञान जब अंदर जाएगा तो उसका रिजल्ट आना ही चाहिए, और सच्चे ज्ञान का रिजल्ट आता है। सचेत ज्ञान। अच्छा, हाँ, प्रत्यक्ष ज्ञान जो अनुभवी वाला हो, अनुभव ज्ञान। ઉતરે જે હસતા હસતા બોલે તેને જ્ઞાન કેમ ઉતરે, હસતા હસતા એટલે વેપારી ભાવ, असर એ તો વેપારમાં ભાઈ। असरकारक ज्ञान की बात करते हैं। सेंसिटिव था असरकारक, तो ज्ञान उतरे, हाँ, सेंसिटिव था तो असरकारक ज्ञान ज्ञान। उतरे। हाँ, क्या जो बता ज्ञान रहे? कैसा होना हो चाहिए जो असर करे। आप दादा भगवान का जो विज्ञान था, दादा भगवान एक वाक्य बोलते थे ना तो एकदम हृदय को टच हो जाता था, असर हो जाता था, और जब असर होता था तो उसका रातों रात रिजल्ट आता था। अगर हृदय को टच नहीं करेगा वो ज्ञान तो वो कुछ क्रियाकारी नहीं बनेगा,
और ज्ञान कैसा होना चाहिए कि अंदर एकदम क्रियाकारी होना चाहिए, कि एकदम अंदर उसका परिवर्तन हो जाए। वो दादाजी एक शब्द बोलते थे तो वो ज्ञान पूरा अंदर खिल उठता था। तो वो क्या ज्ञान बता, सेंसिटिव था तो ज्ञान उतरे, क्या? सेंसिटिव था तो ज्ञान उतरे। हाँ, सेंसिटिव मतलब वो ज्ञान को कितना सेंसिटिव होना चाहिए, कितना बारीकी से उसको समझना चाहिए। मतलब वो विज्ञान कैसे होता है कि इतना जैसे सेंसिटिव कोई आदमी होता है तो उसको एक शब्द बोलो तो कैसे असर हो जाता है, ऐसा सेंसिटिव होना चाहिए कि यदि एक सेंटेंस भी पकड़े ना दादा का तो एकदम असर हो जावे उसको। अच्छा, સેન્સિટિવ ના થવું પડે. પુસ્તકમાં આપણે વાંચીએ એક વસ્તુ છે અને પ્રેક્ટિકલી ઉતારવું એ બી અલગ વસ્તુ છે. મેં એટલે કાઢવા ખરા કે ક્રોધમાન માં કાઢવું છે, કાઢવા તો છે. हाँ ये आगे मुझे समझ में आता है। एक और आगे। ઠોક 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 ભ્રાંતિ છે. અને જરાક ભૂલા પડવાનો યોગ લખેલો હોય ને થાકવાનો કંટાળો આવે એવો, તારે સાચી વાત માને નહીં, શું કરે બીજી વાત જ માને. ये कुछ बता रहे हैं कि ભૂલો પડવાનું લખેલું હોય ને સાચવાનું કંટાળો આવે ત્યારે સાચી વાત માને નહીં, हाँ તું કરે બીજી વાત જ માનશે। हाँ, क्या बता रहे हैं? अब भूलो पड़े यानी क्या कि भाई ये मार्ग पे जाना हो तो ऊंधे मार्ग पे जाए, मतलब भूल जाए कि मैं कहाँ जा रहा हूँ। तो उसको जब पता नहीं होता है तो कोई उसको बोलेगा अरे ये खोटे मार्ग पे जा रहे हो, ये तुम्हारा रास्ता गलत है, पर उसको अपनी बुद्धि से और अपने व्यू पॉइंट से चलता हो तो वो बात को समझेगा भी नहीं, मानेगा भी नहीं। तो अगर वो बताता है कि तुम भूल 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 पड़ गए हो, तुम्हारा ये रास्ता भूल गए हो, बरोबर, तुम जो रास्ते पे चल रहे हो तुम अपनी समझ से चलते हो, पर उसकी वो बात नहीं माने तो फिर क्या होगा, उसका क्या रिजल्ट आएगा? मार खाना पड़े उसका। કંટાળો આવે સાચવાન, वो क्या बता रहे, કંટાળો આવે ત્યારે સાચી વાત माने नहीं। हाँ, जब वो क्या हो जाए कि भाई जब उसको इतना कंटाला आए, कुछ समझ में नहीं आए, सर भारी हो जावे और उसको कुछ भी समझ में नहीं आवे, तभी उसको फिर एंड में जब वो थक जाए, दादा नहीं बोलते कि जब जारे थाकी जाए त्यारे तमे मारी पासे आओ जाओ। जब तुम थक जाओ, अपनी बुद्धि चला के थक जाओ, मार खा के थक जाओ, तब फिर वो उसको पता चलता है कि ये तो मैं सब गलत कर रहा था, ये मेरा मार्ग सही नहीं था, ये मेरा रास्ता बरोबर नहीं था। फिर जब मार खाए तब फिर वो सीधा होता है। जब तक वो मार नहीं खाता तो सीधा नहीं होता है इंसान। लखेलू हुए, मतलब लखेलू हुए कुछ बता रहे थे। हाँ, वो नहीं सुना लास्ट वाला सेंटेंस। अच्छा, फिर आगे थोड़ा હિતકારી માણસ છે, હા એમાં બેમત નહીં, પણ જગ્યા ને एककारी मानस क्या बता रहे? नहीं, ये नहीं समझ में आया। एककारी मानस फिर से करो। ભ્રાંતિ છે. અને જરાક ભૂલા પડવાનો યોગ લખેલો હોય ને થાકવાનો કંટાળો આવે એવો, તારે સાચી વાત માને નહીં, શું કરે બીજી વાત જ માને. હિતકારી માણસ છે, હા એમાં બેમત નહીં, પણ જગ્યા ને हाँ जी, एकारी मानस हाँ नहीं पकड़ाया शब्द वो, एकारी मानस। अच्छा चलो ये एक लास्ट और સત્ય છે અને ગુંચાયા કરે છે વગર કામના ઘૂંચ ઘૂંચ. હું છું એવું બધા નહીં હોય. એક પણ માટે એક પળ માટે થયેલું, क्या बता रहे? एक पल माटे थैलू कुछ बता रहे? हाँ, वो पूरा सेंटेंस पूरा नहीं हो रहा है। हूँ छू यानी वो अहंकार में पड़ा है, हर एक बात में मैं करता है, बरोबर। तो वो वाक्य के बाद फिर दूसरा वाक्य का कोई कनेक्शन नहीं मिल रहा है। इसी में वैसे एक और सूत्र भी बताया है, દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યાએ બોજા રૂપ ના લાગે।
હા જગ્યાએ એનાથી કંટાળે પોતે કંટાળો ના પામે એટલે સુધી તૈયાર થવાનું છે। हाँ वो जो बता रहे हैं मुझे समझ तो आया, लेकिन वो कैसा वो है वो मुझे क्लियर नहीं हुआ। मतलब वो बता रहे हैं कि इतना वो जगह को आपको कंटाला नहीं आना चाहिए जगह का, लेकिन चाहे बोझा रूप नहीं लगना चाहिए जगह का। वो कैसा, वो क्या बताना चाह रहे हैं? हाँ। भाई हमको इतना ऐसा तैयार हो जाना चाहिए कि कोई भी संजोग कोई भी जगह हमको किसी भी रीत से हमको कंटाराजनक ना आए। हमारे ज्ञानी 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 पुरुष को कैसा होता है, ज्ञानियों को, दादा के जिन्होंने ज्ञान प्राप्त किया है, वो किसी भी अवस्था में, किसी भी रास्ते में, किसी भी संजोग में वो कंटारे में नहीं आ सकते। हाँ क्योंकि ये देखिए, क्योंकि ज्ञानी ज्ञानी को ये किसी है भी सूत्र, हालत में कोई भी संजोग हिला नहीं सकता है। ये सूत्र है, आप देख सकते हाँ, हैं। દરેક માણસ એટલું તૈયાર થવાનું છે। मतलब हर एक इंसान को ये दादा भगवान क्या बोलते हैं कि अभी ये जब तक आपको ज्ञान नहीं मिला था तब तक तो आप अपनी बुद्धि से चलते थे, पर अभी ये ज्ञान मिलने के बाद हर एक इंसान को कैसे तैयार होने का है कि कोई भी जगह बोझा रूप ना लगे। तो आपको समझो अभी अभी दादा भगवान थे तो हमने दादा भगवान को बोला दादा हमारे भाई की शादी है तो आप जरा आना। तो जो अभी अभी कितने महात्मा थे ना तो बोलते कि अभी हमको शादी में जाना कहीं अच्छा भी नहीं लगता है, हमको कंटाला आता है, बोझा लगता है, क्या कपड़ा पहनने का, सब जाने का। पर दादा भगवान को हमने जब बुलाया तो दादा आप आशीर्वाद देने आना। तो वो दादा भगवान शादी के मंडप में 1-2 घंटे तक हमारे भाई की शादी में बैठे, सबसे जय श्रीराम किया, हलो किया। कितने सारे लोग तो जो दादा भगवान को जानते भी नहीं थे तब भी सब उसको जय जयकार कर रहे थे सामने से दादा भगवान के। कोई जानते भी नहीं थे, कोई हाथ भी नहीं जोड़ रहे थे। तो दूसरा कोई इंसान हो ना कहीं पहचान अगर कि किसी जगह पे पहुंच जाए ना तो उसको बोझा लगे, अरे मैं कहाँ आ गया साला, कोई पहचानता भी नहीं है, कोई पूछता भी नहीं है, कोई बात भी नहीं करता है, तो उसको बोझा हो जाए। बोझा यानी भार लगे कि मैं इधर से भाग जाऊं। पर ज्ञानियों को कैसा होता है कि वो किसी भी जगह पे किसी भी संजोग में उसको कोई भी संजोग बोझे की तरह नहीं लगता है, हल्का लगता है। वो तो उल्टा बोलेगा अच्छा है ना कोई मेरे को नहीं पहचानता है, तो सबके अंदर वो शुद्ध आत्मा देखेगा, अपनी आत्मा के अंदर घुस जाएगा, अपने अंदर की गुफा में चला जाएगा। उसको कोई भी जगह कोई भी संजोग बोझा रूप नहीं लगेगा। जो ज्ञानी और फिर बोलते हैं ज्ञानी कि जग्या है ना थी कंटाले। जगह ही ना थी कंटारे। मतलब जिधर वो बैठा हो न तो उसके आसपास की जगह है न वो शर्मसार हो जावे, वो कंटाले के अरे अच्छा, ये कौन आया है मेरे सामने। अच्छा ऐसा बता है। हाँ, पोते कंटाळो ना मावे, पोते जो आत्मा है पोताना स्वरूप में जो बैठा है, हाँ पोते वो कंटाला नहीं माने। वो तो कैसा भी संजोग हो, कौन सी भी एरिया में आ जाए, लुटेरों की जगह में आ जाए, कौन सी भी जगह में आ जाए, पर उसको न कोई जगह बोझा रूप लगेगी न उसको कंटाला आएगा। वो हर एक संयोग में ऐसा तैयार होके आएगा कि वो हर एक संयोग में सामने वाले के अंदर भी शुद्धात्मा देखेगा और खुद की शुद्धात्मा की गुफा में चला जाएगा। उसको कोई भी जगह कोई भी संजोग उसको कंटाराजनक भी नहीं लगेगा, बोझा रूप भी नहीं लगेगा। हाँ ऐसा तैयार हो जाना है એટલે नहीं સુધી तो તૈયાર आप, હોવાનું છે। हाँ, नहीं तो નહીં आप તો બધી આનંદ જગ્યા છે, જગ્યાઓ છે, क्षेत्र पार ક્ષેત્રોનો નથી, પાર નથી, अनंत है। अनंत क्षेत्र છે। मतलब इसका कोई अंत ही नहीं है। कितने क्षेत्र में जाओ, किसी भी क्षेत्र में जाओगे, अगर ये अगर सिस्टम में नहीं आओगे, ये विज्ञान में नहीं आओगे तो वो हर एक क्षेत्र हर एक जगह आपको बोझारूप बन जाएगी। इसलिए क्या बोलते हैं कि ज्ञानियों कैसे हर एक क्षेत्र में रह सकते हैं। धन्यवाद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद की। दीपकान जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक आनंद जी। आज ये सारे ये मेरी आवाज सुनता हूँ मैं, ऐसा क्यों है? नहीं आता अभी, यू आर ओके, हाँ वी कैन हियर यू। ओके फाइन। ये पद के ऊपर नाम रूपी
बुलबुला दादाजी को वश जीते हैं करके नाम रूपी परपोटो दादाजी ने वशवर तो हाँ इसकी ये लाइन है। वैसे वो गुजराती वाली है, लेकिन हम ये थोड़ा आज हिंदी में थोड़ा वो करेंगे तो लोग हिंदी भाषी के लिए थोड़ा अच्छा रहता है। चंचल अवस्था में आत्मा का अंश नहीं, चंचलता देखे जाने अचंचल निज शक्ति, अनामी अरूपी देखे बुलबुला का उदय कर्म, अग्नावश से बंधा हुआ प्रज्ञा स्थिति से समाधान। प्रज्ञा स्थिति तो ये जो पद है और पद की जो लाइन है, हम बार बार उसको अच्छे से सुनेंगे तो उसका परिणाम, ये जो दादा के वचन है जो कविराज श्री ने इसमें शामिल किया है, वो हमें अंदर से काम करता रहेगा और काम करेगा और अलगपन फिर हम नामधारी को अच्छे से देख पाएंगे। और सबसे बड़ी बात, हम दादा ने बताया ऐसे होते जाएंगे एक हृदय के सहज नॉर्मल। तो आप बताइए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत ही बड़ी जबरदस्त एक्सप्लेनेशन दिया है कि चंचल अवस्था, जो अवस्था चंचल है, जो परमानेंट नहीं है, पर हम मान लेते हैं कि भाई ये अवस्था परमानेंट है और उसमें ऐसी अवस्था में वो रहना चाहता है, पर ऐसी अवस्था में आत्मा का एक भी अंश नहीं है। राइट। एक भी अंश नहीं है, वो गायब हो गया। एक मिनट एक मिनट। हाँ हाँ, जो चंचल अवस्था में आत्मा का अंश नहीं, मतलब जो अवस्था चंचल है, टेम्पररी है, प्लस माइनस होती रहती है, उसमें आत्मा का अंश ही नहीं है। मतलब आत्मा जैसी कोई चीज नहीं है, आत्मा का कोई परछाया नहीं है। हेलो। चंचलता देखे जाने अचंचल निज शक्ति। अभी चंचलता को जो देखता है, वो जानता है वो कौन सी शक्ति है, जो अचंचल है, जो कभी हिलती नहीं है, जो स्व की शक्ति है, निज शक्ति है, वो शक्ति काम करती है। नहीं तो वो शक्ति नहीं होती तो चंचलता को देख भी नहीं सकती। अचंचल ही चंचलता को देख सकता है। जो वो शक्ति में वो आ गया, अचंचल की शक्ति में, खुद की निज की शक्ति में आ गया, तो वो चंचलता को देख सकता है, जान सकता है। ऐसा दादा भगवान ने हमको ऐसा अलग कर दिया, ऐसा छुट्टा कर दिया, ताकि हम ये फाइल नंबर 1 की जो चंचलता है उसको हम देख भी सकते हैं, जान भी सकते हैं, और हम अपने अचंचल निज शक्ति में समाधान से बैठे हैं, ज्ञाता दृष्टा में बैठे हैं। इतनी बड़ी दादा ने गजब की अंदर मशीनरी सेट करके दे दी है। ऐसा कभी पॉसिबल हुआ नहीं है, कभी किसी ने सोचा भी नहीं था कि ऐसा हो सकता है। ये तो इस विज्ञान की जीत है, इसी विज्ञान की बलियारी है, जिसकी वजह से हम अचंचल स्वभाव को, निज शक्ति को अंदर बैठ सकते हैं, देख सकते हैं, अनुभव कर सकते हैं, और चंचलता को देख सकते हैं, जान सकते हैं। फिर आगे बोलते हैं अनामी अरूपी, जिसका कोई नाम नहीं है, किसी का कोई रूप नहीं है, देखे बुलबुला का उदय करम। वो क्या करता है, तो बुलबुला कैसे उठता है और फट जाता है, खलास हो जाता है, तो उसका वो क्या होता है, उसका उदय करम है। जैसे उदय होता है और वो उसका उदय का अंत होता है, और उदय करम को वो बुलबुला देख सकता है। तो अनामी आरोपी देखे, मतलब जो अनामी है, अरूपी है, वो क्या देखता है कि भाई उदय का, उसका जो उदय करम है कैसे आता है और कैसे चला जाता है, बुलबुले की तरह, पर उसको वो देख सकता है।
अनामी अरूपी ही देख सकता है, और कोई उसको देख ही नहीं सकता है उदय करम को। अज्ञावत से बंधा हुआ, जो अज्ञावस्था से बंधा है, अज्ञा मतलब अज्ञान, अज्ञान से जो बंधा हुआ है वो प्रज्ञा स्थिति से समाधान होता है। उसका समाधान कोई भी नहीं कर सकता है जब तक उसके अंदर प्रज्ञा शक्ति प्रकट नहीं होती है। प्रज्ञा शक्ति प्रकट होती है उस स्थिति में आने के बाद ही उसका हर एक प्रकार का समाधान हो जाता है। उसके सामने कोई भी अभी क्वेश्चन नहीं रहता है, कोई कामा नहीं रहता है। वो प्रज्ञा स्थिति में आ गया तो उसका हर एक संजोग का, हर एक अवस्था का उसको समाधान मिल जाता है। ये दादा भगवान का विज्ञान है, जो जिसको प्राप्त हो जाता है तो उसका काम हो जाता है, और वो हर एक अवस्था में, हर एक संजोग में वो उस अवस्था में रहने से जुदा रह सकता है, ज्ञाता दृष्टा में रह सकता है, और पोता खुद के स्व के स्वरूप के अंदर रह सकता है, समाधि में रह सकता है। बाकी संसार में ऐसा कोई विज्ञान नहीं है, कोई ज्ञान नहीं है जो ऐसा समाधि ला सके। बाकी जगह पे तो सब मजूरी करके, मेहनत करके, दौड़ दौड़ के थक जाएंगे, पर उधर आपको कोई समाधान मिलेगा नहीं। पर ये एक ही मार्ग ऐसा मिला है, ऐसा एक ही रास्ता खुला है जिसकी वजह से हर एक स्थिति में उसको समाधान मिल सकता है। ऐसा गजब का विज्ञान दादा ने खुला किया है। बरोबर है दीपक आनंद जी? बिल्कुल, बहुत अच्छा। क्योंकि क्या है, दादा भगवान ने जैसे बताया है, ये पद शुक्लजान की भूमिका से लिखे गए पद है। तो ये पद का हम सुनते नहीं है, लेकिन इसका चिंतन करते हैं। और ये चिंतन करते 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 हम वो जो दादा भगवान की वाणी कल्याण के हेतु से निकली है, वो हमारा कल्याण करेगी। तो इसको तो हम ऐसे समझाते हैं, लेकिन ये पद, ये शब्द इतने बलवान है, ये हमारा अलगपन का, शुद्धात्मा का अनुभव खुला करेगा और हमारी प्रकृति को सहज करेगा। बहुत अच्छा सही, बताया है। तो बहुत ये सही। कई 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 और भी हम आगे लेंगे। दादा ने ऐसा कहा है, 25 बार, 50 बार, 5,000 बार, 50,000 बार, लाख बार बोलेंगे ना, आपको पता नहीं चलेगा कि ये अंदर से क्या कर देता है। हाँ, दादा ने सही कहा, बात, मेरे जैसे हो जाओगे आप। बोलो। बरोबर, तो परफेक्ट। हम अलग अलग पद लेंगे। अभी ये हफ्ते के लिए हमने ये लिया है। बहुत हाँ, अच्छा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक आनंद जी, हाँ हाँ, बोलिए। તો આ તમે આપણે સોમવારથી શરૂ કર્યું તો બે દિવસ તો કઈ મજા જ ના આવી, પણ જયારે આ ક્લિપ મળી ને ગઈકાલે, પછી રજનીએ 25 વાર 30 વાર સાંભળી, પછી ગુણવા માંડ્યું મગજમાં. આજે રજનીએ 15 વાર સાંભળી અત્યાર સુધીમાં, એટલા ગુણે છે. એટલે છે ને, આજે પદ સાંભળ્યા પછી જ અસર થવા માંડી. એટલે ફ્યુચરમાં પ્લીઝ દિવ્યકાજી ક્લિપ તો સાથે આપણે તૈયાર કરવી જ પડશે. श्योर श्योर, no 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 no, that will be done, there is no problem. एंड मैंने उसका वो भी कर सकते हैं कि ऑलमोस्ट लाइक पूरा 48 मिनट का वो चलेगा। हाँ, आप जितना मिनट चलाना है आप चलाओ, आपको जितने टाइम चलाना है आप चला सकते हो, बट वन फुल सामायिक लाइक 48 मिनट सामायिक। तो आई वी नो वी हैड बीन डूइंग, ये हम करते रहते हैं। ये प्रोग्राम होता है तो 2 से 3 का जो वितराग आराधना है ना, उसमें हम ये पद लेते हैं। एक पद 5 बार, 15 बार, 20 बार बोलते हैं, ऐसे ये लाइन, पर्टिकुलर लाइन ऐसा करते हैं। और ये तो क्या, आपको अकेले ये बोलना क्या बोले, ठीक ठीक आता नहीं है ना, कई बार ऐसा होता है। लेकिन अगर आप खुद भी गुनगुनाएंगे ना इसको, तो वो काम करेगा। लेकिन जो नहीं कर सकते उनके लिए वो लाइन भी होना, जैसे आपने कहा, वो बहुत अच्छा है। और वैसे भी वो अच्छा है, कविराज के सुर में है तो कोई बात ही अलग है टोटली। नहीं तो हमारा तो एक्सपीरियंस बताया कि उसमें बहुत फर्क, सिर्फ आधा दिन में एकदम। लेकिन आपने भेजा नहीं अभी हमको। भेजा है आपको, सबको भेजा है।
कहाँ है? आपको मुझे तो मिला नहीं, मैं आपको भी ढूंढ रहा भेजा था। है आपका व्हाट्सएप में देखो। देखते हैं फिर। हाँ, ओके, आई विल सी दैट। हाँ, या नहीं है Good. तो मुझको आप भी देखो आप। ओके, वेरी गुड। No, no, sure. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. ઓકે, હવે સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે, તો ઓકે, કેશવજી ત્રિમંત્ર બોલાવો. हाँ ગીતાબેન, કીર્તિબેન, પ્રીતિબેન, ફોલો કરજો. नमो वितरागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणम, નમો નમો હરિહંતાણમ, नमो सिद्धाणम, નમો સિદ્ધાણમ, नमो आयरियाणम, નમો नमो वज्जायाणम, નમો વસાયાણમ, नमो लोये सव साहुणम, નમો નમો લોય સપ્પ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો જન્મકારો, सव पावपणासनो, પાપનાસ, मंगलाणम च सव्वेसिम, મંગલાં ચ સભ્યસે, परमं हवै मंगलम, હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં આજ 4 લાઈન નામરૂપી પરપોટો દાદાજીને વશવર્તો, એની આ 4 લાઈન છે, તેને વાગોડીશું અને તમારો અનુભવ કેવા જરૂરી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.